નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મિત્રો તમારું તમારી પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ જ્ઞાન એજ્યુકેશન ની અંદર। મિત્રો આજે આપણે એનએમએમએસ પરીક્ષા છે એનું સેટ વિભાગ છે એટલે કે શાળાકીય યોગ્યતા કસોટી છે એના જે મિત્રો પ્રશ્નો હતા આજની પરીક્ષાની અંદર તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીએ। એટલે મિત્રો વિડીયોને પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। અને મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલ છે ભાઈ એને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે છે એ એનએમએમએસ પરીક્ષા છે એના બધા જ પ્રશ્નો છે એને સારી રીતે સમજી અને એના જવાબ લખવાના છે, એટલે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। રેડી મિત્રો? હવે આમાં જુઓ, આમાં શું કર્યું, પેલા 84 હતા, પછી 81, હવે 88। રેડી? આ રીતે છે ભાઈ, એટલે 12, 9 અને 11। તો હવે કેટલા આવશે? તો હવે કેટલા આવશે મિત્રો? ઓપ્શન નંબર એ 16 આવશે। આગળ વધો મિત્રો, 92મો સવાલ છે ભાઈ। 4, 3, 8, 2, 9, 6, 7, 3, તો 7, 5, 9, 5, તો કેટલા આવશે ભાઈ? આમાં જો 8 ને 4 12, 9 ને 7 તો ભાઈ 16, 5 ને 9 14, તો આ કેટલા થશે? 5, ઓકે, 6 ને 3 9, તો હવે કેટલા થશે ભાઈ? ઓપ્શન નંબર ડી છે 4 આપણો સાચો ઉત્તર રહેશે। હવે 93મો સવાલ કે ભાઈ જમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બને? કે ભાઈ જે જમીન છે ભાઈ એની પાસે 21.6 મીટર જાડું લાકડું છે, કાપડ છે ભાઈ, તો એના કેટલા ટુકડા બનશે? તો ભાઈ 20 ટુકડા બનશે। હવે આગળ વધો, 94મો સવાલ। આપણે એમ કહ્યું છે ભાઈ કે 1/2 અને 1/3 ની સરાસરી શોધવાની છે ભાઈ। તો સરાસરી એટલે તો ભાઈ બંનેનો જે સરવાળો કરે અને છેદમાં 2, તો સરાસરી ભાઈ કેટલી થશે? 2/6। આગળ વધો ભાઈ, 95મો સવાલ। નીચેનામાંથી બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ એ શક્ય જ નથી? તો ભાઈ આની અંદર છે એવો કયો ત્રિકોણ છે ભાઈ એ શક્ય જ નથી? તો ઓપ્શન નંબર કયો રહેશે ભાઈ? ડી છે આપણો સાચો ઉત્તર રહેશે। હવે આગળ વધો ભાઈ, એમ કહ્યું છે કે ભાઈ એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે, તો તેની વેચાણ કિંમત કેટલી? કે જે દુકાનદાર છે ભાઈ એ 22% તો ખોટ કરે છે, તો એની વેચાણ કિંમત કેટલી થશે? તો ભાઈ કેટલી થશે? 127। આગળ વધો, હવે કીધું છે ભાઈ કે આપેલી સમય સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો। આ સમય સંખ્યા આપેલી છે ભાઈ એને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પેલી કઈ સંખ્યા હશે? પેલી છે ને મિત્રો એ સૌથી મોટી સંખ્યા, એટલે આમ નાની સંખ્યા કહેવાય। ઓપ્શન નંબર બી છે ભાઈ આપણો સાચો ઉત્તર રહેશે। 98મો સવાલ ભાઈ, આકૃતિની ધાર, ફલક અને શિરોબિંદુ આપણે શોધવાના છે। અને ધાર કેટલી છે મિત્રો? 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ રીતે છે ભાઈ, એટલે આની જે છે ઓપ્શન નંબર કયો રહેશે? સી છે ભાઈ આપણો સાચો ઉત્તર રહેશે। હવે 99મો સવાલ છે ભાઈ, એની અંદર 7, 3 છે, તો આની અંદર બી છે 42/65। હવે 100મો સવાલ છે એ જુઓ ભાઈ, એની અંદર શું રહેશે ભાઈ? તો ભાઈ નિયમિત શું રહેશે ભાઈ? ષટકોણ રહેશે ભાઈ। આગળ વધો ભાઈ, સવાલ નંબર ભાઈ 101 છે। આની અંદર આપણે જોઈએ ભાઈ, હવે મિત્રો 101મો સવાલ છે ભાઈ કે ભાષા અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે, જુઓ આની અંદર ભાઈ। તો એમ પૂછ્યું આપણે કે આપેલી માહિતીને આધારે ઉર્દુ ભાષામાં બોલાતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? 9 છે ભાઈ, આપણે શું કીધું? ટકાવારી કીધી, ટકા હંમેશા કેટલે હોય? 100 એ હોય છે ભાઈ। આપણે લખો 9 ગુણ્યા 7/7 મિત્રો 100 ગુણ્યા 7 કરીએ, 100/7 આપણે 7 કરીએ એટલે આપણો સાચો ઉત્તર મળી જશે। એટલે શું રહેશે ભાઈ? કેટલા ટકા રહેશે ભાઈ? તો ભાઈ 12.5% રહેશે। આગળ વધો ભાઈ, હવે
102મો સવાલ છે એ જુઓ. આપણે એમ કીધું ભાઈ કે 6, 9, 15 વડે નિશેષ ભાંગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી છે ભાઈ? તો ઓપ્શન નંબર બી છે 900 એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આગળ વધો ભાઈ. એમ કીધું છે કે ભાઈ તનુજાની શાળાના બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર છે? તો ઓપ્શન નંબર બી 3/2 ચતુર્થાંશ. હવે સવાલ આવે છે ભાઈ, કેટલામો છે સવાલ? આપેલ આકૃતિમાં અંતઃકોણની જોડ છે, ઓળખાવ. અંતઃકોણ એટલે ભાઈ તો કે જે સી જેવો આકાર રચે છે તેને આપણે અંતઃકોણ કહીએ છીએ. તો તે કયો છે ભાઈ? એ અંતઃકોણ રચે છે. તો એમાં કયા કયા આવ્યા હતા ભાઈ? તો ખૂણો 3, ખૂણો 4, ખૂણો 3 અને ખૂણો 3. ઓપ્શન નંબર સી છે ભાઈ, એ છે એ અંતઃકોણમાં આવે છે. હવે 105માં શું કીધું ભાઈ? સમય સંખ્યાની કઈ જોડી સમાન નથી? કે જે સમય સંખ્યા છે ભાઈ એની એવી કઈ જોડ છે એ સમાન નથી? તો ભાઈ આમાં છે કેવી સમય સંખ્યાની આપણે જોડ આપેલી છે એમાંથી અલગ સમાન છે કઈ છે? ઓપ્શન નંબર ડી છે ભાઈ, એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે છે આ x - 2 એ પદાવલી છે ભાઈ, એમાં કિંમત મૂકી આપણે તો આપણે કેટલા મળે? તો ભાઈ 25 મળે છે. આગળ વધો. કીધું છે ભાઈ કે કઈ આકૃતિમાં અસંખ્ય સમિતિ રેખા દર્શાવી છે? એવી કઈ આકૃતિ હોય એમાં અસંખ્ય સમિતિ રેખાઓ દર્શાવી શકાય છે ભાઈ? તો આવી જે છે એ કઈ આકૃતિ છે ભાઈ એમાં અસંખ્ય સમિતિ રેખાઓ દોરી શકાય છે? વર્તુળ છે એમાં અસંખ્ય હોય છે. હવે કીધું ભાઈ કે એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 છે. તો તેની બાજુનું માપ કેટલું? બહુકોણ છે એનો દરેકનું 20 હોય તો તેની બાજુનું માપ પણ કેટલું હોય ભાઈ? 20 જ હોય છે. આગળ વધો. 109મો સવાલ છે એ પણ જુઓ ભાઈ કે એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓને એવી રીતે ઊભા રાખવામાં આવ્યા છે જેથી હાર સ્તંભોની સંખ્યામાં સમાન હોય. તો કેટલા વિદ્યાર્થીઓની ગોઠવણ કરવાથી તે બહાર રાખવા પડશે? કેટલા વિદ્યાર્થીઓ ભાઈ? 20 વિદ્યાર્થીઓની કમાત રાખવી પડે. હવે પ્રશ્ન છે ભાઈ કે મનીષે તેના પગારમાંથી 75% વાપર્યા પછી તેની પાસે 3000 રૂપિયા બાકી રહ્યા તો તેની પાસે કેટલા રૂપિયા હશે? એને તેની રકમના કેટલા 75 તો 1000 વાપરીને 75% રકમ વાપર્યા પછી 3000 બાકી રહ્યા તો કેટલા હશે? 3000 ને 25% એટલે 3 ચોક 12 એટલે 12000 થશે ભાઈ. આગળ વધો. 111મો સવાલ. એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp² અને ઊંચાઈ mn² p હોય તો તેનું ઘનફળ શોધો. આની અંદર ભાઈ ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો ઉત્તર રહેશે. અને મિત્રો જો તમને સવાલો છે એ આડાવડા હોય એટલે તમારે છે ને મિત્રો એ જે પેપર છે એના પત્તા ફેરવી અને પ્રશ્નોના જવાબ છે ભાઈ સાચા લખવાના રહેશે. એટલે મિત્રો છેલ્લે તમારે કોમેન્ટ કરવાની છે કે તમારે કેટલા સાચા જવાબ પડ્યા છે. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો ભાઈ. એક સમબાજુ ચતુષ્કોણના વિકોણની લંબાઈ 8.5 અને 16 છે તેનું ક્ષેત્રફળ શોધો. સમબાજુ ચતુષ્કોણ પૂછેલું છે આપણે તો ભાઈ 16 તો કેટલું હશે ભાઈ? એનું ક્ષેત્રફળ 68 હશે ભાઈ. આગળ વધો. એમ પૂછ્યું ભાઈ આપણે વનસ્પતિ કોષનું માપ 0.01 જો તેનું પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? -5 ઘાત આવશે ભાઈ. કેટલાની? 175 ની -10.5. ઓકે, ઓપ્શન એ છે ભાઈ આપણો સાચો ઉત્તર રહેશે. હવે મિત્રો આગળ જોઈએ આપણે 114મો સવાલ છે. ઠંડા પાણી બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો 5 કલાકમાં કેટલું? તો ત્રિરાશી મૂકો ભાઈ. 6 = 840 હોય તો 5 બરાબર ક્વેશ્ચન માર્ક 5 × 840 ના છેદમાં 100. 6 રેડી મિત્રો? 6 મૂકો અને ગણો તો ભાઈ છેદ ઉડશે એ જોઈએ ભાઈ 3 દુ 6 અને 42 દુ 84. રેડી? એટલે મિત્રો બે ઉડી જશે. 420 ના છેદમાં 3 એટલે આપણો સાચો ઉત્તર ઓપ્શન નંબર એ છે ભાઈ 740 રહેશે. હવે તો ભાઈ 115મો સવાલ છે.
સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન નંબર કયો રહેશે ભાઈ? એમાં આવશે શું? તો ભાઈ સરવાળા અને ગુણાકાર છે એને માટે એક તટસ્થ સંખ્યા છે. હવે આગળ વધો ભાઈ. એમ પૂછ્યું 116મો સવાલ કે ભાઈ 1 લીટર પેટ્રોલમાં 16 કિલોમીટર અંતર કાપે તો 2 3/4 કેટલું અંતર કાપશે? 44 કિલોમીટર ભાઈ. આગળ વધો. આપણે એમ પૂછ્યું છે મધ્યસ્થ એટલે વચ્ચેની સંખ્યા. તો આમાં વચ્ચેની સંખ્યા કઈ છે ભાઈ? તો 14. ઓપ્શન નંબર એ છે એ સાચું ઉત્તર છે. આગળ વધો. હવે એમ કીધું ભાઈ કે એક થેલામાં 4 લાલ રંગના દડા છે, 2 પીળા રંગના છે, તો થેલામાંથી જોયા વગરનો એક દડો બહાર કાઢતા તેની રંગનો હોવાની સંભાવના કેટલી છે ભાઈ? 4 લાલ રંગના દડા છે, 2 પીળા છે, 4 છે ભાઈ કેવા છે? લાલ રંગ છે, 2 પીળા છે, તો દડો કાઢતા લાલ રંગ હોવાની સંભાવના કેટલી? તો બંને એક છે એ અડધી રહેશે, 2/6. આગળ વધો. 119મો સવાલ 18 છોકરીઓ અને 12 છોકરાની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ભાઈ? તો 18 આપણે 12 મૂકીએ કેટલો થાય? 6 દુ 12 અને 6 તેરી 18. 6 6 ઉડી જાય, 3/2. ઓપ્શન નંબર ડી છે ભાઈ આપણો સાચો ઉત્તર રહેશે. 120મો સવાલ જુઓ. સમાંતર રેખાઓની છેદિકાથી રચતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન છે એ ભાઈ ખોટું છે? તો આમાં છે ભાઈ કયું વિધાન ખોટું છે? તો કે ઓપ્શન નંબર સી, છેદિકાથી અંતઃકોણ એકબીજાને પૂરક હોય છે. 121મો સવાલ કે ભાઈ 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટી પાણી ઝડપથી ગરમ થશે? કઈ સપાટીમાં? કાળા રંગની સપાટીમાં. હવે આપણે જોઈએ ભાઈ 122મો સવાલ છે કે સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો સમતલ હોય વસ્તુનું અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય છે, એ સાચું નથી. હવે જોઈએ ભાઈ કે જો જમીનમાં બેઝ હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ ભાઈ? તો કાર્બોનેટ દ્રવ્ય છે ભાઈ ઉમેરવું જોઈએ. હવે 124મો સવાલ છે ભાઈ એ જોઈ લો કે નીચેના પૈકી કયો ખરીફ પાક છે? ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં ઉગાડવાનો પાક. તો કયો છે ભાઈ? ડાંગર. બાકીના રવિ પાકના ઉદાહરણ છે ભાઈ. હવે આપણે એમ પૂછ્યું કે કલ્ટિવેટર નો ઉપયોગ શેના માટે થાય છે? કલ્ટિવેટર એટલે મિત્રો એનો ઉપયોગ શું કરવા માટે થાય છે ભાઈ? લણણી કરવા માટે થાય છે ભાઈ. એમ કીધું કે વાયરસ થી દ્વારા થતો રોગ કયો છે કે જે વાયરસ દ્વારા થાય છે? તો ભાઈ કયો છે ભાઈ? ટાઇફોઇડ. ઓપ્શન નંબર બી છે આપણો સાચો ઉત્તર હશે. હવે એમ પૂછ્યું છે ભાઈ કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો ભાઈ એ દૂધનું દહીંમાં બનાવવાની પ્રક્રિયા છે. એમ પૂછ્યું ભાઈ પેટ્રોલિયમ શબ્દોમાં પ્રેટો શબ્દનો અર્થ શું થાય છે? પ્રેટો એટલે ભાઈ શું થાય? જમીન થાય છે ભાઈ. હવે 129મો સવાલ છે ભાઈ નીચેના પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું છે? શેનું જ્વલન બિંદુ સૌથી ઊંચું છે ભાઈ? પેટ્રોલ. એમ પૂછ્યું ભાઈ પંચમઢી જીવારણ આરક્ષિત ક્ષેત્રમાં બાયસન શું છે ભાઈ? જંગલી બળદ. આ મિત્રો તમે જોયો હોય તો મેં જ આપણી ચેનલની અંદર છે ભાઈ એ પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ બાયસન શેનું ઉદાહરણ છે? જંગલી બળદનું ઉદાહરણ છે. હવે આપણે પૂછ્યું 131મો સવાલ કે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને શું કહે છે ભાઈ? તો કે ભાઈ કંઠમણી. હવે મગજ સાથે સંકળાયેલ ગ્રંથિ કઈ છે? તો પિટ્યુરી ગ્રંથિ. કઈ? પિટ્યુરી ગ્રંથિ. હવે 133મો સવાલ ભાઈ કે આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? કે રુધિર હોય એ બનાવવાનું કામ કોણ કરે છે ભાઈ? આપણા શરીરમાં રુધિર બનાવવાનું કામ એ આપણા ચરબી છે ભાઈ. હવે આગળ જુઓ. એમ પૂછ્યું કે એક નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો ભાઈ ફોર્મિક એસિડ આ શું છે? એસિડિક એસિડ વિનેગરમાં જે પણ સાચું છે. લેક્ટિક એસિડ દહીંમાં આ ખોટું છે એટલે એ આપણો સાચો ઉત્તર રહેશે ભાઈ. આગળ વધો. 135મો સવાલ. રેડી મિત્રો? આપણે પૂછેલું છે ભાઈ કે આની અંદર છે
એ આપણો સાચો ઉત્તર શું રહેશે? આમાં આપણે પૂછેલું ભાઈ કે કયો વાયુ ઉત્પન્ન થાય? વિનેગરમાં બેકિંગ સોડાનું મિશ્રણ કરતા કયો વાયુ ઉત્પન્ન થાય ભાઈ? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે આગળનો, ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખાલી જગ્યા એકઠો થવાથી કારણે સ્નાયુઓ ખેંચાય છે. શું ઊભો થાય છે ભાઈ? ઓક્સિજન ઊભો થાય છે. હવે સૂત્ર છે ભાઈ, પદાર્થ દ્વારા કાપેલો અંતરનું સૂત્ર. કાપેલું અંતર બરાબર શું આવે? સમયના છેદમાં ઝડપ કે ભાઈ? તો શું આવે ભાઈ? ઝડપના છેદમાં સમય. આગળ વધો. 138મો સવાલ. સાબુના પરપોટા વડે પ્રકાશના ઘણા રંગોમાં છૂટા પાડવાની ઘટનાને શું કહે છે ભાઈ? તો કે પ્રકાશનું વિભાજન. સવાલ છે 139. કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાને શું કહે છે ભાઈ? થ્રેશિંગ. આગળ વધો. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનો શાનો ઉપયોગ થાય છે? તો ભાઈ સફેદ ફોસ્ફરસ અને પોટેશિયમ ક્લોરેટ. હવે 141મો સવાલ છે. એમાં ઓપ્શન એ રહેશે ભાઈ સાચો ઉત્તર. હવે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ શું છે ભાઈ? કોક. આપણ મિત્રો જે છે એ આપણે મોસ્ટ આઈએમપી ની અંદર કરાવેલા છે મિત્રો આ બધા પ્રશ્નો. એટલે આપણી ચેનલને ભાઈ સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ, અને ફટાફટ મિત્રો કોમેન્ટ કરી દો જો સાચો ઉત્તર આવડતો હોય તો. ભાઈ કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય છે? થાઇરોઇડ ગ્રંથિ. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટે કારખાના કોને હોય છે ભાઈ? પ્રકાંડને. પૂછ્યું છે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયા શું બને છે? તો ભાઈ ક્ષાર અને પાણી. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાથી કાર્ય કોણ કરે છે ભાઈ? તો રસાંકુરો. એમ પૂછ્યું છે કે જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર હોય તો તેની મીટર સેકન્ડમાં કેટલી થાય? તો મીટર સેકન્ડ છે ભાઈ એમાં 320 એમ સેકન્ડ થશે. પૂછ્યું ભાઈ કુદરતી વાયુમાં મેળવવામાં આવતા ખાલી જગ્યા વાયુને કૃત્રિમ વાયુ તરીકે બનાવવામાં આવે છે. કુદરતી વાયુમાં શું છે ભાઈ? કોલ ગેસ. આગળ વધો. 149મો સવાલ છે. શાના દ્વારા હંમેશા ચતુ આભાસી વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ મળે છે ભાઈ? કે શાના દ્વારા ચતુ આભાસી? તો ભાઈ બહિર્ગોણ લેન્સ, સમતલ અરીસો. એમ પૂછ્યું ભાઈ કે એક સ્થાનથી બીજા સ્થાન આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહે છે ભાઈ? આવૃત્તિ. અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ હતી ભાઈ? ઓપ્શન નંબર સી, એ અને બી બંને. પૂછેલું છે ભાઈ જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનામાંથી કઈ યોજના જમીન મહેસૂલની નથી? તો ભાઈ આની અંદર શું છે ભાઈ? ઓપ્શન નંબર એ સહાયકારી યોજના, કારણ કે તે જમીન માટેની ન હતી. ઈસવીસન 1857માં સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો શું આવશે? એનફિલ્ડ. હવે સવાલ છે ભાઈ જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી કરવામાં આવ્યું છે ભાઈ? તો શેમાં કરવામાં આવ્યું છે? દક્ષિણમાં રાયસન પહાડી વિસ્તારમાં ભાઈ. હવે 135મો સવાલ છે ભાઈ કે ક્રાયોલાઇટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે ભાઈ? તો દુર્લભ સંસાધન તરીકે. ખનિજ પદાર્થોમાં કાળું સોનું કહેવામાં આવે છે. તો શું છે ભાઈ? સોનું નહીં મિત્રો, સોનું શું? સી આવશે ભાઈ ખનિજ તેલ. એને કાળું સોનું કહેવામાં આવે છે, પેટ્રોલિયમનું. ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદન માટે પ્રથમ છે ભાઈ? ગુજરાત. આગળ વધો. 158મો સવાલ. પૂછ્યું ભાઈ બાળમજૂરીનો વિરોધ કરવા માટે કયો હક આપવામાં આવેલ છે? તો ભાઈ શું છે ભાઈ? શોષણ સામે વિરોધનો હક. દ્વારકેશ ફ્રેન્ડ સેન્ટ જ્યોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે તો તેણે કયા શહેરમાં જવું પડશે? દ્વારકેશ ફ્રેન્ડ સેન્ટ જ્યોર્જ. તો ક્યાં જવું પડે ભાઈ? કલકત્તામાં જવું પડે ભાઈ. ઓપ્શન એ છે ને ભાઈ, કલકત્તામાં જવું પડશે. નીચેના પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી કે જેમાં જમીન મહેસૂલ થતું નથી? ઉલગુલાન આવશે ભાઈ.
161 સવાલ કે એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે તો નીચે પૈકી અધાતુ ખનિજનું ઉદાહરણ ક્યાં છે તે જણાવી વિદ્યાર્થીને મદદ કરો. આમાં અધાતુમાં ભાઈ શું આવે? જીપ્સમ અને અબ્રક 2 અને 3. હવે એમ પૂછ્યું ભાઈ કે મગફળીની દ્રષ્ટિએ જુનાગઢ છે તો બાજરાની દ્રષ્ટિએ શું છે ભાઈ? બનાસકાંઠા. હવે પૂછ્યું ભાઈ કેટલામો સવાલ? 163મો સવાલ છે ભાઈ. એની અંદર પણ આપણે કીધું કે બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો ભાઈ બંધારણ પ્રક્રિયામાં માટે 23 સમિતિઓ હતી, અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતા. આમાં એ આવશે ભાઈ 23 બેઠકો નથી, 166 બેઠકો આવેલી હતી ભાઈ. હવે એમ પૂછ્યું ભાઈ નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તે દેશના બંધારણીય વડા છે કે મંત્રીમંડળ બેઠકની અધ્યક્ષતા છે, દેશના પ્રથમ નાગરિક છે ભાઈ, દેશનો સમગ્ર વહીવટ એના નામે ચાલે છે. ઓપ્શન બી તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે, એમાં ન આવે. પોર્ટુગીઝે ભારતમાં ટાપુ બ્રિટન સામ્રાજ્યને દહેજમાં આપ્યું હતું. કયો દહેજમાં આપ્યો હતો ભાઈ? તો મુંબઈ. હવે સવાલ છે ભાઈ કે વિરલ સંસાધન કયું છે? ગોચર ભૂમિ, ઓક્સિજન કે પાણી કે કોલસો? તો ભાઈ ગોચર ભૂમિ. એમ પૂછ્યું ભાઈ કે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા ટકા છે ભાઈ? તો કેટલા ટકા છે? 1% છે ભાઈ. અયસ્ક એટલે શું? તો ભાઈ અશુદ્ધ ખનિજો. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આવનારી આપણી જે જ્ઞાન સાધનની મિત્રો પરીક્ષા છે ભાઈ એનું પણ સોલ્યુશન છે આપણી ચેનલની અંદર તમને જોવા જ મળશે. જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? બાયોગેસ. ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવન રેખા ગણાય છે. શું છે ભાઈ? ખેતી. ગુજરાતમાં લગભગ 50% કરતા વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે ભાઈ? તો કાળી જમીન છે ભાઈ ગુજરાતમાં જોવા મળે છે. રેડી? 172 ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોની બનેલી હોય છે? તો કે ભાઈ સિલિકા અને મેગ્નેશિયમની. પૂછ્યું ભાઈ ભારતમાં દર બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ભાઈ? 26 નવેમ્બર. આગળ વધો. 174મો સવાલ કે ભારત સંસદમાં નીચલા ગૃહમાં ગુજરાતની બેઠકો કેટલી ફાળવવામાં આવી છે ભાઈ? તો ગુજરાતને છે એ વિધાનસભાની છે અને લોકસભાની 26 છે. ખેડૂત શોષણ રોકવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે ભાઈ? તો કે ભાઈ નિયંત્રિત બજાર. ગઢવાલ રાજ્યના સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા રાજ્યને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? બુંદેલખંડ. હવે સવાલ આવી જાય છે મિત્રો 177મો. નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો ભાઈ ગુજરાતમાં છે વિધાન પરિષદ આવેલી નથી, ગુજરાતમાં વિધાનસભા આવેલી છે. ગુજરાતની કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલો છે ભાઈ? તો રાણીની વાવને. હવે પ્રશ્ન આવી જાય છે 179મો કે ભાઈ નીચેમાંથી કઈ વિચરતી અને વિમુક્ત જાતિ માટે સમાન છે ભાઈ? તો વાંસફોડા. આગળ વધો. 180મો અને આપણો છેલ્લો સવાલ છે ભાઈ એ જુઓ. કીધું ભાઈ કે કયા આવરણમાં ઉડતી આવરણ છે ભાઈ? તો ક્ષોભ આવરણ. તો મિત્રો અહીં જ છે ભાઈ આપણા સવાલો કે જે 180 હતા NMMS પરીક્ષાના એ અહીં મિત્રો પૂર્ણ થાય છે. જો આપણો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને મિત્રો જો તમારે કેટલા ગુણ સાચા પડ્યા જવાબો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો સબસ્ક્રાઇબ કરી દો. અને આવનારી NMMS સમાપ્ત થઈ જાય છે. હવે જે જ્ઞાન સાધનાની પરીક્ષા ભાઈ આવે છે એના જે છે મિત્રો પ્રશ્નો છે એ આપણી ચેનલની અંદર જોવા મળશે, એટલે તમે છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.